કોઈ પણ સંત મહાત્માના સંગમાં આવવાથી કેવા ચમત્કારો બને છે। એટલે જ સંત તુલસીદાસ કહે છે, એક ઘડી આધી આધી में पुण्य आद तुलसी सोबत संत की कटे कूटी अपराध। संत तुलसीदासजी महाराज કહે છે કે ગમે તેટલો મોટો પાપી અપરાધી કેમ ન હોય, પરંતુ એ પણ જો સાચા સંત સાધુના સાનિધ્યમાં ચાલો જાય તો એના કોટી કોટી અપરાધ પણ નાબૂદ થઈ જાય છે, કપાઈ જાય છે। એટલી તાકાત છે સંતના સંતપણામાં। આવી જ એક સંત મહાત્મા અને પાપોથી ઘેરાયેલી વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન આવે છે એની વાર્તા રજૂ કરું છું। એક સમયની વાત છે, ભાદરના પવિત્ર પાણી ફળ કરતા વયા જાય છે અને બંને કાંઠા પર લીલોતરી છવાયેલી છે। દૂર દૂર સુધી વૃક્ષોથી છવાયેલી વાડીઓ દેખાય છે। કિનારા ઉપર મજાના ગોકળિયા ગામ વસ્યા છે। નદીના પટમાં થોડા સંત મહાત્માઓ સ્નાનથી પરવારી આંખો મેચીને ધ્યાનમાં બેઠા છે। એમના ભગવા વસ્ત્રો રેતીમાં સુકાય છે। પવન ધીમી લહેરીએ લહેરી રહ્યો છે। બપોરના 4 વાગ્યાનો સમય છે અને એ વખત કોઈ એક શિકારી નદીના તટમાં આવ્યો। પાસે થેલામાં તાજા મારેલ 1-2 સસલા તેમજ બીજા મૃતદેહો છે। ખભે બેસી તમંચો લટકે છે અને મૂછના કાતરવા જડાવ્યા છે। તેમણે આવીને શિકારનો થેલો નીચે બાજુમાં મૂકી નદીનું શીતળ પાણી પીધું અને પછી વેળુમાં બેઠેલા સાધુઓ તરફ મીટ માંડી। એમની નજર બેઠેલા સાધુઓ પર પડી। સંતો જ ભગવાનના ધ્યાનમાં જ હતા। એ યુવાનને મનમાં થયું, આ બાવો આમ આંખો વેચીને શું કરતા હશે? શું કોઈ સાધના કરતા હશે? ચાલને જરા નજીક જઈને જોઉં। તેમણે થોડે છેટા ઉભા રહી સંતોના સુકાતા વસ્ત્રો અને ધ્યાનસ્થ મુખમુદ્રા સામે જોયા કર્યો। મનમાં થયું કે આ કોઈ અજાણ્યા સાધુ લાગે છે। થોડીવાર પછી સંતોએ મસ્તક નમાવીને આંખે ઉગાડી। આગેવાન સંતે થોડે દૂર ઉભેલા યુવાનને જોયો, એને ઈશારો કરીને પાસે બોલાવ્યો। એને આવીને મહાત્માને હાથ જોડ્યા। સંતે પૂછ્યું, શું નામ તમારું? જવાબ મળ્યો, મારું નામ મોજોસરું છે। આ સામે દેખાય લીલાખા ગામનો હું ગરાસદર ચારણ છું। મહારાજ, આપ કયા ધર્મના સાધુ છો? સંતે કહ્યું, મેં સ્વામિનારાયણ સાધુ છીએ। આગળ તરફ જવા નીકળ્યા છીએ ને રસ્તામાં પવિત્ર નદી આવી એટલે નાહી ધોઈ અને ભગવાનની થોડી પૂજા કરવા બેઠા હતા। આમ કહી સંતે સામે બોલા યુવાનની આંખોમાં દ્રષ્ટિ પરોવી એના મનોભાવ અને સ્વભાવનું માપ કરી લીધું। પછી હાથથી ઈશારો કરીને કહ્યું, વખત હોય તો થોડી વાર બેસો। સાધુના મોટેથી જે શબ્દો સાંભળતા જાઓ, જીવનમાં તમને જરૂર કામ લાગશે। ભલે મહારાજ, કહો। એમ કહીએ તો નીચે રેતી પર બેસી ગયા। સંતોએ પરમાત્માને યાદ કરી અને વાતો કરવા માંડી। ભાઈ, આવો દુર્લભ માનવ દેહ મળ્યો છે તો એ લેખે લાગે એ માટે થોડું ભગવાનનું ભજન સ્મરણ કરવાનું નિયમ રાખવો। હિંસા અને ક્રૂરતા માનવને ન શોભે। કોઈને દુખવીએ તો એનું પાપ લાગે। જે નહીં પાપો કરીએ તે બધું મર્યા પછી આપણે જરૂર ભોગવવું પડે છે। જમપુરીમાં એની સજા થાન કરવી પડે છે, ભોગવવી પડે છે। સંત મહાત્મા તો વિવિધ પાપોની જમપુરીમાં થતી સજાઓ અને યમયાતના વર્ણતા ગયા। એમના કહેવામાં અનુકંપા હતી। શેરડીની ધાર જેવા એમના શબ્દો હૃદયમાં ઊંડા ઉતરી રહ્યા હતા। મુંજાસરુ એક છે આ બધું સાંભળી રહ્યા હતા। પોતે કરેલા પાપ કર્મો તેને યાદ આવતા હતા। એમના મનમાં એમ થતું હતું કે આ મહાત્માએ જે પાપ કર્મોની વાત કરી એ બધા કર્મો મેં કર્યા જ છે। અનાયાસે આ મહાત્મા મળ્યા છે તો હવે તેમની આગળ પાપની માફી માંગી લઉં અને પાપમાંથી છૂટવાનો ઉપાય પણ પૂછી લઉં। મહાત્માએ વાત સંભાળી અને સંતોને કહ્યું, સાધુરામ, હવે ધોતિયા સુકાઈ ગયા હશે, ભેળા કરી લ્યો। મુંજાસુરે કહ્યું, મહારાજ, મેં ખૂબ કાળા કર્મો કર્યા છે, પાપ કરવામાં પાછું વળીને જોયું નથી। આપને આગળ કહેવા બેસું તો એનો પાર આવે તેમ નથી। હું અધમમાં અધમ અને ખૂબ પાપી છું। આજે નિર્દોષ પ્રાણીઓને મારીને અહીં નદીએ પાણી પીવા આવ્યો હતો। ત્યાં આપણને જોયા એટલે શિકારનો થેલો છેટો સંતાડીને આવ્યો છું। મહારાજ, આમાંથી છુટકારો મળે એવો ઉપાય બતાવો। મુંજાસરુના આ પસ્તાપા ભર્યા વચનો સાંભળી સ્વામી કહેવા લાગ્યા, આપને પાપનો પસ્તાવો થાય છે એ ઘણી મોટી વાત છે। જાગ્યા ત્યાંથી સવાર આપ પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુનો આશરો કરો। તેના આશરાથી આપના ગમે તેવા પાપ હશે તો એ બળી જશે। મહારાજ, મારા પાપ તો પાઠથી મોટા છે, એ સી રીતે બળશે? વળી મને વ્યસનો પણ વળગ્યા છે। સંત મહાત્માએ કહ્યું, દરબાર, હિંમત રાખો। કાળા માથાના માનવીથી શું ન થાય? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ એમ સ્મરણ કરશો એટલે આત્મબળ જાગશે। અમારે હવેથી સાવધાન બની અમે જે કહીએ એ મુજબ વર્તવાનો આદર કરી દેવાનો। વ્યસન તો એક સ્વામિનારાયણ નામ લેવાનું રાખવું। જમવામાં મિતાહારી બનવું, મનને મજબૂત રાખવું, હિંમત હારવી નહીં। મહારાજ, એક બે દિવસ આવીને મારે ઘેર રોકાવ તો સારું। મુંજાસરુએ હાથ જોડીને વિનંતી કરતા કહ્યું। ત્યારે સાધુ મહાત્માએ કહ્યું, દરબાર, અમારે ઉતાવળ છે। ગોંડલના દરબાર સંગ્રામસિંહજી બાપુએ તેડાવ્યા છે એટલે ત્યાં સાંજે પહોંચવાનું છે। આજે તો ગામમાં આવવાનું નહીં બને, પણ વળતા તમારે ત્યાં જરૂર આવશે। આમ કહીને સ્વામી ને સંતો ચાલી નીકળ્યા। મુંજાસરુ થોડેક સુધી ચાલ્યા ગયા પછી સંતોના કહેવાથી હાથ જોડીને ઉભા રહ્યા। સંતો ચાલતા થયા અને મુંજાસરુ એમને જોઈ રહ્યા। પછી પોતે પાછા વળ્યા અને ઘેર આવ્યા।
સ્વામીએ કહ્યા મુજબ તેમણે ઘરના માણસોને ભેળા કર્યા અને પોતાને આ સંતોનો ભેટો થયાની વાત કહી સંભળાવી. પોતે લીધેલા નિયમો જણાવીને ઘરની સાફ સૂફીને શુદ્ધિકરણ કરવા કહ્યું. મુંજાસરુના વર્તનમાં પરિવર્તન આવ્યું. ગામ લોકોને નવાઈ લાગી. ગામના માણસો ખૂબ જ ખુશ થયા. પરંતુ ગામના બે ભરવાડ હાજા અને ભલાના આનંદનો તો પાર ન રહ્યો. એમને આવો આનંદ થયાનું કારણ એ હતું કે આ મુંજાસરુ અને તેમના માણસો એમના બકરા ઉપાડીને લઈ જતા અને વાઘને રજાડતા હતા. બાપુ ભગત થયાની વાત કરતા આજાએ ભલાને કહ્યું, ભલા આપણે ગુરુને પગે પડવું જોઈએ. આ સાંભળી ભલાએ કહ્યું, પણ આજા એ ગુરુને ગોતવા ક્યાં મળે તો આપણે જરૂર પગે પડીએ. આવું નક્કી કરી ગોંડલના માર્ગે બકરા ચરાવતા એ ધ્યાન રાખતા રહે. ગામમાં પણ પૂછપરછ કરતા રહે. એવામાં સાંભળવા મળ્યું કે મુંજાસરુના ગુરુ આજે ગામમાં આવવાના છે અને બાપુએ તેના માટે તૈયારીઓ કરવા માંડી છે. ગોંડલ મહારાજા સંગ્રામસિંહજીની ભાવભરી વિદાય લઈ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે જુનાગઢ જવા નીકળ્યા. રસ્તે મુંજાસરુના ગામ લીલાખા તરફ વળ્યા. ગામની સીમમાં ચાલ્યા આવતા આ સાધુઓને બકરા ચરાવતા ભરવાડ હાજાએ ભાળ્યાને દોટ મૂકી. બે થાંભળો, હાથમાં ડાંગ, માથે પનિયું બાંધેલું, આશાબંધી કેડીઓ દોરાણા વાળો ચોરણો પહેરેલો છે, પગમાં ઓખાઈ જોડા અને હાજો તો સંતો તરફ દોડ્યો આવે છે. આ આડા માર્ગે દોડ્યા આવતા ભરવાડને જોઈને બીજા સંતોએ સ્વામીને કહ્યું પણ ખરું કે સ્વામીજી, આ બાજુ તો દૂધનો પીધેલો ભરવાડ આપણને મારવા આવતો હોય એવું લાગે છે. માટે કંઈક ઉપાય કરવો જોઈએ. આ સાંભળીને સ્વામીએ કહ્યું, સંતો ગભરાવો ના, ધીરજ રાખો. આપણા રક્ષક તો મહારાજ છે, મરજી હશે તેમ થશે. આપણે મહારાજને સંભાળો. આમ વાત કરે છે ત્યાં તો હાજો આવી પહોંચ્યો. આંફતો એ બોલી ઉઠ્યો, આમાં મુંજાસરુના ગુરુ કોણ છે? મારે એમને પગે પડવું છે. સંતોએ ગુણાતીતાનંદ સ્વામીને બતાવ્યા એટલે આજે સ્વામીના પગ પકડી લીધા. પછી ઉબડંગ બેસી પનિયાનો છેડો વાળી વીંટીને પગે લાગ્યો અને બોલી ઉઠ્યો, મહારાજ તમે તો ગજબ કામ કરી નાખ્યા. વિકરાળ વાઘને પાંજરામાં પૂર્યો. આ મુંજાસરુને મૂંડીને તો તમે મને ન્યાલ કરી દીધો. સ્વામીએ આથી નવાઈ પામતા કહ્યું, ગોપાળી મુંજાસરુને મૂંડી એમાં તું શું ન્યાલ થઈ ગયો? અરે મારા શું વાત કરું? ઈને એમના માણસો મારા બકરા ઉપાડીને લઈ જતા અને મારું વાઘનું તો વધવા ન દેતા. ઈ રંજાડ હવે મટી ગઈ. ઠીક, તારે ચિંતા મટી ગઈ તો ગામમાં જઈને બાપુને ખબર આપ, તમારા ગુરુ આવે છે. આ સાંભળી હાજો હરખ ભર્યો ઉપડતે પગે ગામ તરફ હાલતો થયો. બાપુને ડેલીએ જઈને સમાચાર આપ્યા. આથી બાપુ ગામના આગેવાન માણસો સાથે સામે આવ્યા. પાદર આવીને જ્યાં થોડી વાર ઉભા રહ્યા ત્યાં તો સત્તામંડળ આવી પહોંચ્યું. સૌએ સંતોને નમસ્કાર કર્યા. પછી બાપુએ સંતોને પોતાને ત્યાં લઈ જઈ સારો મજાનો અલાયદો ઉતાર કરાવ્યો. બાપુનો ભાવ જોઈને સંતો 3-4 દિવસ રોકાણા. કથા વાર્તા અને ભજન સ્મરણ કર્યું. મુંજાસરુ તો સત્સંગથી સાવ રંગાઈ ગયા. પોતાના સંબંધીઓ ને સ્વામી પાસે લાવી વર્તમાન ધરાવ્યા. આજા અને ભલાના પણ ભાગ્ય ઉગડી ગયા. તેમણે કંઠી બંધાવી. ગામના મુમુક્ષ લોકોએ પણ સત્સંગના વર્તમાન ધારણ કર્યા. આમ લીલાખા ગામે સત્સંગના પાયા નખાયા. એના મૂળમાં પ્રગટ પ્રભુના પરમ ઉપાસક બ્રહ્મવેદા સંતોનો થોડી વારમાં સમાગમ હતો. આ સંતવર્યની દ્રષ્ટિ પડતા કેવું સુંદર પરિવર્તન આવ્યું. ક્રૂર દ્રષ્ટિ વાળો આદમી કોણો નરમ બની ગયો. તેનામાં રહેલી હિંસક વૃત્તિ સમૂળી પલટાઈ ગઈ અને અંગે અંગમાં કોમળતા આવી ગઈ. સંતના સમાગમે અનેક શેતાનોને સજન બનાવી દીધા છે. આથી જ સંત કવિ તુલસીદાસ કહે છે કે એક ઘડી આદિ में पुण्य आ तुलसी सोबत संत की कटे कोटी अपराध. તો મિત્રો મળીશું બીજા આવા જ પ્રસંગને લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.